વિષય એવો છે કે 65 વર્ષથી પછી શતાબ્દી સુધી કેવી રીતે જીવવું. આપ સર્વેને જોતા આ વિષયની જે જાહેરાત થઈ છે ઘણું યથાયોગ્ય છે. કારણ કે અંગ્રેજીમાં એક કહેવત છે કે લાઈફ બિગિન્સ એટ 40 અને એની આગળની બીજી કહેવત છે બેટર લાઈફ બિગિન્સ એટ 60. કારણ કે એ વખતે આપણે અનુભવથી સમૃદ્ધ હોઈએ, પરિપક્વતા કમાઈને લીધી હોય, વિચારોની વિશાળતા અને ઊંડાણ એ આપણા વાંચન પરથી, જનસંપર્ક પરથી, વેપાર ધંધા પરથી આપણને પ્રાપ્ત થઈ હોય, જીવનમાં સારા નરસા ઘણા બધા અનુભવો થઈ ગયા હોય, ચોઇસીસ અને સિલેક્શનમાં આપણે માહેર થઈ ગયા હોઈએ, લાંબા સમયના મિત્રો કોણ છે અને ટૂંકા સમયના અને સ્વાર્થી કોણ છે એની સારી ઓળખ થઈ ગઈ હોય. 60 વર્ષે આ બધું થઈ જાય. એટલે આ કહેવત છે કે લાઈફ બિગિન્સ એટ 40 એન્ડ બેટર લાઈફ બિગિન્સ એટ 60. કારણ કે ખૂબ સુંદર વિવેક એ વખતે પ્રાપ્ત થઈ ગયો હોય, બંને રીતે, લૌકિક રીતે યોગ્ય અયોગ્યનો વિવેક પ્રાપ્ત થઈ ગયો હોય અને સેવા અને અધ્યાત્મના માર્ગે ચાલ્યા હોય તો આત્મા અને અનાત્માનો વિવેક પણ પ્રાપ્ત થઈ ગયો હોય. એટલે આ બંને વિવેકથી જીવન વધારે બહેતરીન બને છે. એટલે બેટર લાઈફ બિગિન્સ એટ 60. એટલે 60 થી 100 વર્ષની ઉંમરમાં કેવી રીતે જીવવું એ ખૂબ અગત્યની વાત છે. કારણ કે ઇફ યુ લર્ન એન્ડ લીવ ઇટ, યુ એન્જોય ઇટ. ઇફ યુ ડોન્ટ લર્ન એન્ડ ડોન્ટ લીવ ઇટ, યુ ક્રિએટ અ ડિઝાસ્ટર ઓફ યોર લાઈફ. ડિઝાસ્ટર શું? કે વખતે મને કોઈ સાંભળતું નથી, મને કોઈ ધ્યાન આપતું નથી, મારી કોઈને કદર નથી, પરિવારમાં કોઈ મને સાચવતું નથી, હવે મને કોઈ માન આપતું નથી, પ્રસંગે મને યાદ કરતા નથી, હું કંઈક ચીજ માંગું તો 2-4 દિવસે આપે છે. દીકરાને તો ભાવના હોય છે પણ દીકરાની ખાલી જગ્યા, તમને બધાને સારી રીતે ખબર છે, એની ભાવના નથી. આવી બધી ઘણી ફરિયાદો હોય છે. સી, બેઝિકલી યુ હેવ ઓનલી 2 choices. At 60 or 65, you have only 2 choices. First, leave complaining. પહેલી ચોઈસ શું છે? ફરિયાદ કરતા કરતા જીવવું, જે મેં ફરિયાદો બધી વર્ણવીએ. And second choice is accept the reality and live peacefully. Choice is yours. 60-65 વર્ષે વ્યક્તિ પાસે આ બે જ ચોઈસ છે. કાં તો ફરિયાદ કરતાં કરતાં જીવવું, કારણ કે આ ઉંમરે તમે ફરિયાદ કરી શકો એવી રોજિંદા ઘટના બનવાની. કે મારે 1 વાગે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ હતી અને દીકરાની વહુએ કીધું હતું કે આપણે 12:30 નીકળશું, 20 મિનિટનો રસ્તો છે, આ 1:05 થઈને હજી એ કીટી પાર્ટીમાંથી આવી નથી. એટલે યુ હેવ અ ચોઇસ ટુ કમ્પ્લેન. અને તમે સાચા છો, ખોટા છો એવું નથી કહેતો, પણ આ એક માર્ગ છે. અને બીજો માર્ગ શું છે? એક્સેપ્ટ ધ રિયાલિટી, કે હવે મને 65 થયા, 70 થયા, મને 75 થયા. એટલે વેન આઈ એમ ઇન ધ વેનિંગ યર્સ ઓફ માય લાઈફ. શું શબ્દ છે અંગ્રેજીમાં? વેનિંગ. વેન આઈ એમ ઇન ધ વેનિંગ યર્સ ઓફ માય લાઈફ, હું સેન્ટર ઓફ એટ્રેક્શન તો ના જાઉં, કદાચ સેન્ટર ઓફ અટેન્શન પણ ઓછો બનું, એનો સ્વીકાર કરી લેવાનો. કારણ કે ઉગતા સૂર્ય પૂજાય, આથમતા સૂર્ય પૂજાતા નથી. આથમતા સૂર્યના ખાલી ફોટા પડે સનસેટના, એનું પૂજન ના થાય. એમ 65 પછી, દિનેશભાઈ વાત બરોબર છે? એમ 65 પછી આવા લાઈફ ટાઈમ અચીવમેન્ટ કે કંઈક મળે એટલે સ્ટેજ ઉપર ફોટા પડે ખાલી, બીજું કંઈ થાય નહીં. અને ઉગતા સૂર્ય હોય એને અંજલિ આપે, સૂર્ય નમસ્કાર થાય, પૂજન થાય. એમાં યંગ એજમાં છે યુ આર વોન્ટેડ. ઇન યંગ એજ યુ આર વોન્ટેડ. હું એમ નથી કહેતો કે ઓલ્ડ એજમાં યુ આર નોટ વોન્ટેડ, બટ યુ આર લેસ વોન્ટેડ.
તમારી જરૂર નથી એવું નથી, તમારી જરૂર તો છે. કારણ કે દીકરાની વહુને 3 દિવસ એ લોકોના ફ્રેન્ડ સર્કલ સાથે ફરવા જવું હોય તો તમને બેબી સિટિંગનો જોબ તો આપવી પડે ને. એટલે ઇન ઓલ્ડ એજ ઇટ્સ નોટ લાઈક યુ આર નોટ વોન્ટેડ, યુ આર લેસ વોન્ટેડ બટ વોન્ટેડ. એટલે આથમતા સૂર્ય કોઈ દિવસ પૂજાય નહીં, એ સ્વીકારી લેવાનું. એટલે મારે પ્રથમ વાત જે આ વિષય છે કે 65 વર્ષથી 100 વર્ષની ઉંમરમાં કેવી રીતે જીવવું, એમાં પ્રથમ શબ્દ છે સ્વીકાર. એક્સેપ્ટ કે યુ આર 65. જે કહેવત છે ને અંગ્રેજીમાં કે એજ ઇઝ જસ્ટ અ નંબર, એ મોટિવેશન માટે છે, કાર્યરત રહેવા માટે છે. 65 વર્ષે પણ એક સારી પ્રવૃત્તિમાં જોડાવા માટે છે. એટલે વાત ખોટી નથી, પણ સામે આ પણ એક વાસ્તવિકતા છે. સ્વીકાર કરી લેવાનો કે મારી ઉંમર 65 વર્ષની થઈ, હવે ફેમિલી બિઝનેસની દોર દીકરાના હાથમાં આવી ગઈ છે. કારણ કે હું ડે ટુ ડે ઓપરેશન્સમાં રોજ સવારે 9 થી સાંજે 6 નથી જઈ શકતો. 65 વર્ષે 70 વર્ષે સવારે 9 થી સાંજે 6 ન અનુકૂળતા આવે. એ પુરુષે સ્વીકારી લેવાનું. અને ઘરમાં સ્ત્રી હોય એને 65 વર્ષની ઉંમર થાય ત્યારે સ્વીકારી લેવાનું કે હવે દીકરાની વહુ છે એ ઘરનો વ્યવહાર બધો સંભાળશે. તમને 8 વાગે ચા મળે એટલે ધન ભાગ ધન ઘડી. પછી પરચેસ ક્યાંથી થાય છે, શાકભાજી ક્યાંથી આવે છે, કરિયાણું ક્યાંથી આવે છે, એમાં માથાકૂટ કરી તો ચા 8 વાગે નહીં મળે. હું બહુ પ્રેક્ટિકલ અને રિયાલિટી બોલું છું. અને જે હસીને તાલીઓ પાડે છે એ અનુભવમાંથી કંઈક થોડાક પસાર થયા હશે. એટલે સ્વીકાર કરી લેવાનો કે હા, મારી ઉંમર 60-65 વર્ષની છે, હવે હું વડીલ છું અથવા વૃદ્ધ છું. ઇફ યુ આઈડેન્ટિફાય યોર રોલ અકોર્ડિંગ ટુ યોર એજ ઇન યોર ફેમિલી, યુ કેન લીવ વિથ ડિગ્નિટી. તમારા પરિવારમાં અને તમારા સમાજમાં તમારી ઉંમર પ્રમાણે તમે તમારો રોલ આઈડેન્ટિફાય કરી શકો તો તમે ગૌરવપૂર્ણ જીવન 65 પછી પણ જીવી શકો છો વિથ ફૂલ રિસ્પેક્ટ્સ. તમને તમારી મર્યાદા ખબર પડી જોઈએ કે હવે 65 વર્ષે મારી ફિઝિકલ મર્યાદાઓ થોડી ઓછી છે. સમજીએ 30, 35, 40 વર્ષની વ્યક્તિ છે એટલી તો એનર્જી ના જ હોય ને શરીરમાં. પછી નવી પેઢીની વિચારધારાઓ નવી છે. કારણ કે તમે અહીંયા જે અત્યારે બેઠા છો એ બધાએ ફેમિલી બિઝનેસ નાનો મોટો ડેવલપ કર્યો. તમારા સંતાનો લંડન અમેરિકા જઈને ભણીને આવ્યા. એટલે હવે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ LSEમાંથી ગ્રેજ્યુએટ થઈને આવ્યા હોય એટલે પહેલા જ દિવસે બિઝનેસ ઉપર આવીને કહેશે કે ડેડી ધીસ પ્રોસિજર ઇઝ રોંગ. એટલે હવે જનરેશન ગેપ અને ક્લેશ અને ફ્રિક્શન ચાલુ. 2 મહિના થશે એટલે કહે છે પપ્પા આ માણસની જરૂર જ નથી, આ માણસ અને આ માણસ બરાબર છે, આ જે સર્કિટ છે ને એમાં આ માણસની જરૂર જ નથી. એટલે તમે કહેશો કે બેટા આ તો મારી સાથે ધંધો શરૂ થયો ને ત્યારથી 30 વર્ષથી છે, એટલે આ તો પ્રોફેશનલ ટ્રેનિંગ છે છોકરાઓની. કે ડેડી ઓકે 30 વર્ષથી છે તો ફાઇન, આપણે એમને કંઈક સારી ગિફ્ટ આપીને હવે રવાના કરીએ, એમની જરૂર નથી આપણે. કારણ કે મને LSEમાં શીખવાડ્યું છે મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ. એટલે એ ત્યાં ક્લેશ થશે. એ વખતે તમારે બ્લેન્ડિંગથી ચાલતા શીખવી જવું પડશે. બ્લેન્ડિંગથી ચાલતા શીખવું પડશે. નહીં શીખો તો એક દિવસ બોલશે કે ડેડી ડિસાઇડ. તમારે નક્કી કરવાનું છે કે મારે નક્કી કરવાનું છે. વી હેવ ટુ બી વેરી ક્લિયર. એ નોબત આવે એ પહેલાં તમે સ્વીકારી લો. એટલે ટૂંકમાં એડવાઇઝરી રોલમાં આવી જવું. એડવાઇઝરી રોલ. અને એડવાઇઝરી રોલમાં પણ 5 પાંડવો હતા, એમાં સહદેવ હતા. પૂછે તો જ બોલવું, પૂછે તો બોલવું. આ બધી સ્વીકાર, એક્સેપ્ટન્સ ઓફ યોર એજ, એક્સેપ્ટન્સ ઓફ ધ રોલ એટ દેટ એજ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે સ્વીકાર કરી લેવાનો. બીજી અગત્યની વાત છે, સ્વીકાર પછી તમારા સ્વાસ્થ્ય સંબંધી. કે જ્યારે 60-65 વર્ષની ઉંમર હોય ત્યારે તમારું સ્વાસ્થ્ય છે એ તમારી માટે ટોપ પ્રાયોરિટી છે. યસ ઓર નો?
હા, તમારી કેર કરનારા ઘરે છે, તમારી પાસે આર્થિક વ્યવસ્થા છે, એટલે હોસ્પિટલાઇઝેશન થાય તો પણ તમારી કેર થઈ શકે છે. પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે વેન યુ લૂઝ યોર હેલ્થ, યુ આર અ લૂઝર. એટલે સ્વાસ્થ્ય તો કાયમ જીવન પર ધ્યાન રાખવાનું છે, પણ 65 વર્ષની ઉંમરે જે વાત કરી છે એ વખતે સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવું. કારણ કે સ્વાસ્થ્ય જશે એટલે લોનલીનેસ આવશે. તમે ઓછા લોકોને મળી શકશો, લોકો તમને ઓછા મળવા આવી શકશે, વધારે ઘરમાં રહેવું પડશે, પ્રસંગે સોશિયલાઇઝ નહીં થઈ શકો, મંદિરોમાં કે દેરાસરોમાં પણ નહીં જઈ શકો, અને પછી ઘરે એકલાપણું આવશે, એમાંથી સ્ટ્રેસ અને ડિપ્રેશન આવશે, અને એમાંથી તમારી હેલ્થ પાછી વધારે બગડશે. એટલે સવારે કે સાંજે આપણા સમયે સારો આરામ લઈને થોડું વોકિંગ કરવું, યોગાસન કરવા, થોડી બીજી ફ્લેક્સિબિલિટી એક્સરસાઇઝીસ કરવી. અને એટલે ઘરમાં નાની નાની બાબતો ઉપર ધ્યાન આપવાની જરૂર નહીં કે મારા ગ્રેન્ડસન અને ગ્રેન્ડ ડોટર આ સ્કૂલ બસમાં જતા હતા, હવે મારા દીકરાની વહુએ સ્કૂલ બસ બંધ કરીને કેમ આ પ્રાઇવેટ કાર વેન ચાલુ કરી. કેવું લાગે? મને પૂછ્યું નહીં. સવારે બ્રેકફાસ્ટમાં બ્રેડ હતી, બપોરે ભીંડાનું શાક હતું અને સાંજે બટેટાનું શાક હતું. મને પૂછ્યું નહીં. તો પૂછ્યું હોત તો ભીંડાને બદલે રીંગણ કરવાના હતા. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું હોય તો નાની નાની મેટર્સમાંથી ઓફ થઈ જજો, સોંપી દેવાનું. કરે તમને ટાઈમે પ્લેટ મળે ને એનું ધ્યાન રાખવાનું, બસ. તો સ્વાસ્થ્ય માટે તમે અત્યંત જાગૃત રહેજો. પ્રમુખ સ્વામી મહારાજની લાઈફસ્ટાઈલ 65 થી 100, જે મને મુખ્ય વિષય આપવામાં આવ્યો છે, એમની લાઈફસ્ટાઈલમાં 65 વર્ષની ઉંમરે, એટલે ગણો ને 1985ની સાલ, 83ની સાલમાં એમને હાર્ટ એટેક આવેલો, એટલે એટ ધ એજ ઓફ 63. ત્યારથી 92 વર્ષની ઉંમર સુધી રોજ સવારે 6:40 વાગે વોકિંગમાં આવ્યા. 6:40 to 7:10, અડધો કલાક વોકિંગ કરવાનું. એટલે 65 વર્ષની ઉંમરથી 92 વર્ષની ઉંમર સુધી પ્રમુખ સ્વામી મહારાજ 6:40 એટલે 6:40 જ. અમે સંતો તેના સાક્ષી છીએ. 6:39 પણ નહીં અને 6:41 પણ નહીં. તો જો આવા મહાપુરુષોના જીવનમાંથી આપણને શીખવા મળે છે. રોજ સાંજે 4-4:15 વાગે એ યોગાસન કરતા, લગભગ 20-25 મિનિટ સુધી. એટલે 92 વર્ષની ઉંમરે આટલી મોટી સંસ્થાની જવાબદારી પણ વહન કરી શક્યા. આપણે કદાચ જવાબદારી નાની મોટી હોય, પણ સ્વાસ્થ્ય સારું રહે એ અત્યંત જરૂરી છે. એટલે વ્યાયામ યોગાસન તો આપણે 65 વર્ષની ઉંમર પછી કરવા જ, પણ સાથે સાથે તમે સદવાંચન રાખશો, સદપ્રવૃત્તિમાં જોડાશો, કોઈ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાશો, સત્સંગ કરશો, શ્રદ્ધા ભક્તિ રાખશો ને, તો તમારી ફિઝિકલ, મેન્ટલ અને ઇમોશનલ હેલ્થ ત્રણેય સારી રહેશે. આ સાયન્ટિફિકલી પ્રૂવડ છે, ક્લિનિકલી અને એક્સપેરિમેન્ટલી પ્રૂવડ છે. હમણાં અમેરિકાની યેલ યુનિવર્સિટી, જે આઈવી લીગની એક યુનિવર્સિટી છે, એટલે કે ટોપ ક્લાસ અમેરિકન યુનિવર્સિટી, એમાં એક સંશોધન થયું. લગભગ 8,000 વ્યક્તિઓ ઉપર એ લોકોએ 10 વર્ષ સુધી સંશોધન કર્યું. ઇટ વોઝ અ વેરી ગુડ સર્વે. એ 8,000માંથી 4,000 વ્યક્તિઓ એ નિત્ય ધર્મસ્થાનમાં જનારા હતા, જેની જ્યાં શ્રદ્ધા હોય, કોઈ ચર્ચમાં જાય, કોઈ મંદિરમાં જાય, કોઈ દેરાસરમાં, વોટેવર, જે જ્યાં શ્રદ્ધા છે, પણ ધર્મસ્થાનમાં જનારા હતા. ત્યાં કોઈ પ્રાર્થનામાં, સત્સંગમાં, કાર્યક્રમમાં જોડાનારા હતા. એ લોકો જોડાતા હતા. બીજા 4,000 લોકો એવા હતા કે જે એવી કોઈ આસ્થા ધરાવતા નહોતા અને કોઈ દિવસ ધર્મસ્થાનોમાં જતા નહોતા. એટલે એવા લોકોએ આખો એક સેમ્પલ ગ્રુપ ઊભું કરેલું. 10 વર્ષ સુધી એમની ઉપર સર્વે કર્યો. દે વેર ઓલ અબાઉ 65. 65 વર્ષની ઉંમર પછી જે ધર્મસ્થાનમાં જનારા છે અને સત્સંગ કરનારા છે, અને જે ધર્મસ્થાનમાં જનારા નથી અને સત્સંગ કરનારા નથી, એ બંને ગ્રુપને એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ શું છે, એવું યેલ યુનિવર્સિટીમાં એક ખૂબ સુંદર સર્વે પ્રોજેક્ટ થયો. એ પ્રોજેક્ટ અંતર્ગત 10 વર્ષ પછી એ લોકો એક સર્વે રિપોર્ટ તૈયાર કર્યો. એ સર્વે રિપોર્ટ ખૂબ માહિતીસભર તો છે જ,
પણ અંતરદ્રષ્ટિ કરાવે એવો છે. એમાં પહેલી વાત લખી કે જે લોકો નિત્ય ધર્મસ્થાનમાં જનારા હતા એ લોકોને નહીં જનારા કરતા they had 40% additional advantage of avoiding a heart disease. જો સ્વાસ્થ્યને લાભ થયો ને કે જે નિત્ય ધર્મસ્થાનમાં જનારા છે એ લોકો 40% બેટર પોઝિશન્ડ છે કે એને હાર્ટ ડિઝીઝ ન થાય ન જનારા કરતા. તો 65 પછી હેલ્થ માટે અગત્યનો મુદ્દો છે ને? યસ ઓર નો? બીજી વાત લખી કે ત્યાં જે લોકો કોઈ પણ પ્રકારના યોગાસન અથવા યોગિક ક્રિયાઓમાં જોડાય છે, જે આપણા મહાન સત્શાસ્ત્રોમાં, આપણી ભારતીય સંસ્કૃતિમાં, સનાતન ધર્મમાં, આપણી પરંપરામાં આ બધી યોગિક ક્રિયાઓ, યોગાસનની વાત છે, એમાં જો જોડાય છે 65 and 65 પ્લસ અને જે નથી જોડાતા એ બંનેમાં શું તફાવત છે? ધીસ વોઝ ઓલ્સો પાર્ટ ઓફ ધ સર્વે. તો જે નિયમિત જોડાય છે એ લોકોને પહેલો એડવાન્ટેજ કે એ લોકો આખો દિવસ પોઝિટિવ મૂડમાં રહી શકે છે. આ 65 વર્ષની ઉંમરે મોટો લાભ નથી? 65 પ્લસમાં મોટો લાભ નથી કે આખો દિવસ પોઝિટિવ મૂડમાં રહી શકે છે? ઘરના પરિવારના સભ્યો ઘરમાં હોય અથવા તો પોતાના કામ ધંધે બહાર ગયા હોય, પોતે વૃદ્ધ અવસ્થામાં એકલા જ હોય ઘરે, દીકરા દીકરી બધા, વહુ બધા બહાર હોય, ઘણી વખત એકલા દિવસમાં એવો સમય હોય 2-4 કલાકનો જ્યારે તમે એકલા જ હો ઘરે, એ વખતે પણ પોઝિટિવ મૂડમાં રહી શકે છે બિકોઝ ઓફ ધીસ. એનો બીજો એડવાન્ટેજ લખ્યો. બીજો એડવાન્ટેજ એ છે કે એ લોકોને એવી અનુભૂતિ થઈ નિયમિતતા કરતા કે અમે છેલ્લી અવસ્થા સુધી, પછી 70 જીવે, 80 જીવે, 90 જીવે, 95 જીવે, અમારા દરેક પરિવારજનોને, અમારા દરેક મિત્ર મંડળને અમે સારી રીતે નામ, ચહેરાથી અને એના બેકગ્રાઉન્ડ સાથે અમે એની ઓળખ રાખી શક્યા. તો આ પણ તમારા 65 વર્ષની ઉંમર પછીના જીવન માટે ખૂબ અગત્યનું છે ને? કારણ કે તમે 70 વર્ષની ઉંમરે ઘરે હો ને ઘરે તમારા મહેમાન આવે, કોણ? પતી ગયું, બીજી વાર ના આવે. તો ધીસ ઇઝ એન એડેડ એડવાન્ટેજ વેન ઇટ કમ્સ ટુ સોશિયલ રિલેશનશિપ્સ. તો આ પણ આ લોકોને લાભ થયો એવી ત્યાં યુનિવર્સિટીના રિસર્ચમાં એ લોકોને ખ્યાલ આવ્યો. ત્રીજી વાત એમણે લખી કે જે નિત્ય ધર્મસ્થાનમાં જનારા છે અને આવી રીતે સ્વાસ્થ્ય સંબંધી યોગાસન ઇત્યાદિ ક્રિયાઓમાં જોડાય છે એ લોકોને 60-65 વર્ષની ઉંમરે બીજો શું લાભ થયો? તો એ લોકો દરેક જનરેશનની વ્યક્તિ સાથે સહિષ્ણુતા અને પ્રેમથી વર્તી શક્યા. આ કેટલો મોટો લાભ છે એટ ધ એજ ઓફ 65? યસ ઓર નો? 65 and 65 પ્લસ તમે દરેક જનરેશન સાથે, એટલે તમારો 10 year old ગ્રેન્ડ ચાઇલ્ડ હોય, તમારા 35-40 વર્ષની ઉંમરનો તમારો દીકરો હોય અને તમે 65-70 વર્ષના છો, તે બધી જનરેશન સાથે તમે સહિષ્ણુતા અને પ્રેમથી વર્તી શકો તો એ તમારા સારા જીવન માટે, એટલે 65 ઓનવર્ડ્સ માટે કેટલા લાભદાયી છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? તો આ સ્વાસ્થ્ય સંબંધી, એટલે કે ફિઝિકલ હેલ્થ, મેન્ટલ હેલ્થ એન્ડ ઇમોશનલ હેલ્થ, એ આ સારી રીતે જળવાઈ શકે છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં મેં જોયું છે. આજે અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજના જીવનમાં મેં જોયું છે. મહંત સ્વામી મહારાજ ઇઝ 89. ગઈકાલે જ અમે બરોડાથી અહીંયા આવ્યા. અત્યારે મહંત સ્વામી મહારાજ ત્યાં બરોડામાં બિરાજમાન છે. એમને અમે કહીને આવ્યા કે અનંત આશા ફાઉન્ડેશનનો એક કાર્યક્રમ છે અને એમાં અમે જઈએ છીએ. એટલે મહંત સ્વામી મહારાજે ખાસ આપ બધા માટે ખૂબ સુંદર આશીર્વાદ મોકલ્યા છે કે અમારે આ વતી ખાસ બધાને જય સ્વામિનારાયણ કહેજો. એટલે એમના વતી ખાસ તમને બધાને જય સ્વામિનારાયણ કહું છું. તો એમની ઉંમર 89 છે, પણ તમે અમારી વેબસાઇટ baps.org ઉપર જોજો, એમનું ડેઇલી અપડેટ હોય છે, ફોટોગ્રાફ્સ, વિડીયોઝ. એમની આંખો અને ચહેરા ઉપર જે ગ્લો છે ને, nobody has at 89. સેકન્ડ થિંગ, જે એમની એક્ટિવ જે ફેશિયલ એક્સપ્રેશન્સ, બોડી લેંગ્વેજ, એક્સપ્રેશન્સ જેટલા એક્ટિવ છે ને, એ કદાચ એટ ધ એજ ઓફ 89 ઇટ ઇઝ નોટ પોસિબલ. કારણ કે સ્વાસ્થ્યમાં એ પોતે પહેલેથી ખૂબ જાગ્રત હતા. એ બહુ જ સંયમી જીવન એ જીવે છે. ત્રીજી વાત આ છે કે સંયમી જીવન જીવવાનું.
મહંત સ્વામી મહારાજ અમારા ગુરુ છે. એ કદાચ છેલ્લા 40-50 વર્ષથી કદાચ મીઠું અને ખાંડ શું છે એમને ખબર જ નથી, અને એકદમ બાફેલું ખાય છે. હું એમ નથી કહેતો કે તમે એવું કરો. વોટ આઈ મીન ટુ સે ઇઝ થોડો સંયમ રાખજો, કારણ કે આ ઉંમરે એટ ધ એજ ઓફ 65 તમારી હેલ્થ બગડે એનું મુખ્ય કારણ તમારી જીભ છે, અને વ્યવહાર બગડે એનું કારણ પણ જીભ જ છે. સ્વાસ્થ્ય બગડે એનું કારણ જીભ, અને વ્યવહાર બગડે એનું કારણ પણ ખ્યાલ તો છે બધાને, એટલે વાંધો નથી. તો જો એટલું સંયમી ભોજન એટલે એ સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. આજે 89 વર્ષની ઉંમરે પણ BAPS સંસ્થાની જવાબદારી સંભાળવી. BAPS સંસ્થા એક વિશ્વવ્યાપી સંસ્થા છે. વી આર અમોંગ ધ ટોપ 10 ઓર્ગેનાઇઝેશન્સ ઓફ ધ વર્લ્ડ. BAPS અમારી સંસ્થાને યુનાઇટેડ નેશન્સમાં એક પરમેનન્ટ સીટ છે એઝ એન NGO. અને આ કલકત્તામાં જોકામાં તમે આ કેમ્પસ જુઓ છો, આવું કલકત્તામાં એક કેમ્પસ હોવું એ કેવડી મોટી વાત છે. આવા નાના મોટા 1300 કેમ્પસ ઓલ ઓવર ધ વર્લ્ડ છે BAPSના. એટલે ઇટ ઇઝ અ હ્યુજ ઓર્ગેનાઇઝેશન. અને એટ એની ગિવન ટાઈમ યુ ટોક, ધારો કે આજે 26મી ડિસેમ્બર છે અને સવારે 11:45 થયા છે. એટ એની ગિવન ટાઈમ ઓફ ધ ડે ઓફ ધ મંથ ઓર યર યુ ટોક, આવા નાના મોટા BAPSના 25 કેમ્પસ અંડર કન્સ્ટ્રક્શન હોય ઓલ ઓવર ધ વર્લ્ડ. અત્યારે આટલું જ મોટું કેમ્પસ અબુધાબીમાં બંધાય છે. આનાથી 5 ગણું મોટું કેમ્પસ રોબિન્સવિલ, અક્ષરધામ, ન્યૂજર્સીમાં બંધાય છે. આવું જ મોટું કેમ્પસ 50-60 એકર્સ ઉપર ત્યાં સિડનીમાં, ઓસ્ટ્રેલિયામાં, જોહાનસબર્ગ, સાઉથ આફ્રિકામાં. એ બધાનું ફાઇનલ ડિસાઇડિંગ વન મેન ઓથોરિટી ઇઝ મહંત સ્વામી મહારાજ. એક્ઝિક્યુટિવ કાઉન્સિલ્સ હોય એ બધું ડિસ્કસ કરે, દે કમ ટુ અ પોઈન્ટ, પછી મહંત સ્વામી મહારાજને બ્રીફ કરે અને નિર્ણય આપે. કેટલી મોટી જવાબદારી થઈ. અને હમણાં 20 દિવસ પહેલાં 7મી ડિસેમ્બર અને 9મી ડિસેમ્બર એમ 2 પ્રસંગે મહંત સ્વામી મહારાજે 109 યુવાનોને દીક્ષા આપી. 109. અને જેમ વાત કરી કે 3 વર્ષની અમારી ટ્રેનિંગમાંથી પસાર થાય પછી એને ફર્સ્ટ દીક્ષા વ્હાઇટ રોબ્સ મળે, પછી 2 વર્ષ પછી આ સેફ્રન રોબ્સ મળે, પછી પાછા 2 વર્ષ પછી એનું પોસ્ટિંગ થાય. ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર. દીક્ષા હેઝ બીન મેડ ઇન્સ્ટિટ્યુશનલાઇઝડ. ઇટ ઇઝ ઇન્સ્ટિટ્યુશનલાઇઝડ ઇન BAPS. રેન્ડમલી કોઈક આવી ગયા, કોઈક થઈ ગયું ને એવું ના બને. અને 107માંથી 16 યુવાનો બોર્ન એન્ડ રેઇઝડ ઇન ધ US, અમેરિકામાં, ત્યાંની સારામાં સારી યુનિવર્સિટીઝમાંથી ભણ્યા. એટલે આવા કલ્ચર્ડ, એજ્યુકેટેડ ફેમિલીઝમાંથી, મેઇન સ્ટ્રીમ સોસાયટીમાંથી મેઇન સ્ટ્રીમ સોશિયલ સર્વિસ અને મેઇન સ્ટ્રીમ સ્પિરિચ્યુઆલિટીમાં લાવવા એ કેટલી મોટી વાત છે. આ થોડી છેલ્લી 3-4 મિનિટમાં એટલા માટે વાત કરી કે 89 વર્ષની ઉંમરે આટલી જવાબદારી સંભાળે છે. આપણે કદાચ એના કરતાં 2% જ સંભાળવાની હોય તો એની માટે આપણી હેલ્થ સારી જોશે. 65થી 100માં હેલ્થ સારી હશે તો કંઈક નાની મોટી જવાબદારી સંભાળી શકશો, જે પરિવારમાં પણ જરૂરી છે અને ક્યાંક સમાજમાં પણ જરૂરી છે. એટલે સંયમી જીવન જીવવાનું. રસગુલ્લા જેટલા ખાવાના હતા એટલા, ચમચમ જેટલું ખાવાનું હોય તો એટલું ખાઈ લીધું. પછી કઈ આઈટમ છે? સંદેશ. સંદેશ જેટલું જમવાનું હતું એટલું જમી લીધું. હવે સંયમી જીવન રાખવાનું. મહંત સ્વામી મહારાજનું એક વાક્ય યાદ રાખીને જજો, જે આપણો વિષય છે ને 65થી 100ની વચ્ચે કેવી રીતે જીવવું, એ અંતર્ગત જે આપણે એક મુદ્દો ચર્ચી રહ્યા છીએ સંયમ છે. સંયમમાં મહંત સ્વામી મહારાજ એક બહુ જ સરસ વાક્ય બોલે છે કે 60 અને 65 પછી, આમ તો પહેલેથી પણ 60-65 પછી જીભને ગમે નહીં, પેટને અનુકૂળ આવે જમવું. મોર ઓર લેસ વી ઈટ ફોર ધ ટંગ. હા કે ના? આપણે જીભ માટે જમીએ છીએ. આવા મહાપુરુષો હોય, મહંત સ્વામી મહારાજનું આ વાક્ય છે કે જીભ માટે નહીં, પેટ માટે જમવું, પેટને જે અનુકૂળ હોય તે. તો આ એક ફિઝિકલ સંયમ છે. બીજો થોડો જીવનમાં મેન્ટલ સંયમ. 65 વર્ષની ઉંમરે શું? અપેક્ષાઓ ઓછી રાખવી.
આમ થાય જ, આમ જ થવું જોઈએ, હું કહું એમ થવું જ જોઈએ, મારી અનુકૂળતા સચવાવી જ જોઈએ. પ્રયત્ન પરિવારજનો કરશે, નહીં કરે એવું નથી, પણ કોઈક વખત ન થયું તો અકળાઈ જવું નહીં. કારણ કે ધીમે ધીમે 65 પછી તમે જેમ જેમ ઉંમર વધતી જાય એમ યુ આર ધી એક્સ્ટ્રા મેમ્બર ઇન ધ ફેમિલી. એક્સેપ્ટ ઇટ. લોકો પરિવારજનોના મનમાં આવું નથી, પણ એ નેચરલ પ્રોસેસ છે. કારણ કે નીચે તમારે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમારે કિચન, સિટિંગ રૂમ અને એક બેડરૂમ હોય, અને ફર્સ્ટ ફ્લોર ઉપર સમજીએ કે 2 કે 3 બેડરૂમ હોય, અને જે ઓલ્ડ એજમાં હોય એ તો નીચેના બેડરૂમમાં જ હોય. આ બાજુ છોકરા મોટા થયા હોય, કોલેજમાં હોય, એટલે એને એક સ્ટડી રૂમ આપવી પડે. શું વિચાર આવ્યો બોલો હવે કહો, વિચાર શું આવ્યો તમને કહો? હા, પ્રેક્ટિકલી તો એ છે કે હોલમાં આવી જવાનું, બરાબર છે. અને નહીં તો પછી બધાને એમ થાય, અમારી પાસે ઘણી વખત કોઈક આવીને કહે છે કે સ્વામી હવે છે ને પિતાજીની મોટી ઉંમર થઈ છે, તમે પ્રાર્થના કરો ને કે સુખી થાય. કેમ? કારણ કે ડોટર એને ફાર્મસીમાં એડમિશન મળ્યું છે, હવે એને એક સ્ટડી રૂમ આપવાની છે. એ જો નીચલી રૂમ, બોલો જોરથી એ શબ્દ, હવે જો એ ખાલી થાય તો બધું ઘરમાં પાછું બધાની રૂમ સેટ થઈ જાય. અને ખાલી કેવી રીતે થાય? અનંતની યાત્રાએ જાય તો. એટલે અપેક્ષાઓ ઓછી રાખવી, થોડો સંયમ ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ રાખવો. ઓલ્ડ એજ થાય ને 65+ એટલે ફ્રસ્ટ્રેશન અને ઇરિટેશન વધે. બધાને અનુભવ હશે, તમારા ઘરમાં કોઈ વડીલો હશે અથવા તમારો પણ અનુભવ હશે. નાની નાની વાતમાં અકળાઈ જાય, નાની નાની વાતમાં ફ્રસ્ટ્રેટ થઈ જાય. સંયમ તો રાખવો જ પડશે. કારણ કે તમે નાની નાની વાતમાં ઇરિટેટ અને ફ્રસ્ટ્રેટ થઈ જાઓ તો દીકરો કે દીકરાની વહુ, એના ચિલ્ડ્રન, એ ક્યાં સુધી તમને સાંભળે, કેટલી વાર સાંભળે, ક્યાં સુધી તમારું સહન કરે? એટલે તમારે જે કંઈ મુદ્દો હોય એ પ્રેમથી એકવાર કહેવો અને પ્રેમથી રજૂઆત કરવી, પણ ઇરિટેશન અને ફ્રસ્ટ્રેશનમાં તો નહીં જ આવી જવાનું. ઇરિટેશન અને ફ્રસ્ટ્રેશનમાં આવી જશો તો પ્રશ્ન થશે જ. એક વખત છે ને એક જગ્યાએ અમે હતા અને સાહજિક વાત નીકળી. એકવાર એક બાળકે પૂછ્યું એના પિતાને કે પપ્પા, ત્રેતા યુગમાં ભગવાન રામ છે, એમણે પોતાના પિતા દશરથનું વચન માન્યું એટલે મહાન થઈ ગયા. સતયુગમાં પ્રહલાદે એમના પિતાનું વચન ન માન્યું અને એ મહાન થઈ ગયા. ફરી વખત, ત્રેતા યુગમાં ભગવાન રામે એમના પિતા દશરથજીનું વચન માન્યું અને વનવાસ નીકળી ગયા તો એ મહાન થઈ ગયા. અને સતયુગમાં પ્રહલાદે એમના પિતા હિરણ્યકશ્યપનું વચન ન માન્યું અને મહાન થઈ ગયા. તો પપ્પા હવે મને દ્વિધા છે, મને પઝલ છે કે મારે તમારું વચન માનવાનું કે નહીં માનવાનું. મહાન તો મારે થવું છે. ઇતિહાસની દ્રષ્ટિએ પઝલ છે મોટી. એટલે એના પિતાએ આજુબાજુ જોયું જરા, આમ કોઈ છે નહીં ને, કોઈ એટલે તો એક જ વ્યક્તિ, બીજું તો કંઈ છે નહીં. પ્રશ્ન કે કોઈ છે નહીં ને તો હું સરખો જવાબ આપું એમ. એટલે એના પિતાએ કીધું કે બેટા, ત્રેતા યુગમાં ભગવાન રામે એમના પિતાનું વચન માન્યું અને મહાન થયા. સતયુગમાં પ્રહલાદે એમના પિતાનું વચન ન માન્યું અને મહાન થયા. યુગ યુગ પ્રત્યે વાત બદલાઈ જાય. અત્યારે આ કળિયુગ છે, એટલે કળિયુગમાં તો તારે કે મારે જેને પણ મહાન થવું હશે એને તારી મમ્મીનું વચન માનવું પડશે. યુગ યુગ પ્રત્યે વાત બદલાઈ જાય ને, એટલે 65થી ઉપર થાવ ને એટલે જે ઇન્ચાર્જ હોય ને ઘરમાં, હા, દિનેશભાઈ બરોબર શબ્દ વાપરે, હોમ મિનિસ્ટર,
કારણ કે હોમ મિનિસ્ટર છે ને નેક્સ્ટ ટુ PM કહેવાય, એમ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોસ્ટ કહેવાય. એટલે એનું વચન માની લેવાનું. ચાના કપમાં થોડીક ચા ઓછી આવીને તો નો ઇરિટેશન, નો ફ્રસ્ટ્રેશન. અને વધારે આવી અને પી ન શક્યા અને લેવા આવે દીકરાનીઓ કે આ કેમ વધારી, તો કે નહોતી અનુકૂળતા. સારું એમ કરીને છણકો કરે તો પણ સ્માઇલ. આ હું ટિપ્સ આપું છું, પ્રેક્ટિકલ ટિપ્સ. 3 ટાઈમ ભોજન ટાઈમે જોઈતું હોય તો. એટલે મુખ્ય મુદ્દો 65+ આપણે ત્રીજો આ વિચારીએ છીએ કે સંયમ. ઇરિટેશન અને ફ્રસ્ટ્રેશન ઉપર સંયમ રાખજો. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં મેં જોયું છે, આટલી બધી પ્રવૃત્તિઓની વચ્ચે, આટલા બધા જનસંપર્કની વચ્ચે ક્યારેય અમે એમને ઇરિટેટ અને ફ્રસ્ટ્રેટ થતા જોયા નથી. એવી પરિસ્થિતિઓ સર્જાણી છે વ્યક્તિગત મુલાકાતોમાં, પત્રોમાં, કે આપણે એમની જગ્યા હોય તો આપણે તરત ઇરિટેટ અને ફ્રસ્ટ્રેટ થઈ જઈએ. પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય થયા નથી. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં, જ્યાં અમારું સંત તાલીમ કેન્દ્ર છે, ત્યાં હતા. અને એક વ્યક્તિ એમના નાના બાળકને લઈને આવ્યા કે સ્વામી ત્યાં આબુમાં સ્કૂલમાં, એટલે કે બોર્ડિંગ સ્કૂલમાં મેં એને ભણવા માટે મોકલ્યો છે. હવે ત્યાંથી એ પાછો આવ્યો છે. મૂળ એટલે પરિવાર બોટાદમાં સારંગપુરની બાજુમાં રહેતા હતા. પણ હવે સ્વામી એને લગભગ એની ઉંમર 8-9 વર્ષની છે, પણ એને સેન્સ જ નથી કે એને સેન્સેશન આવે કે મારે હવે ટોયલેટ જવું છે, ઘરમાં ટોયલેટ અહીંયા છે, ત્યાં જવું. એટલે 8-9 વર્ષનો થયો તો પણ એ ગમે ત્યાં બગાડી બેસે છે કે સ્વામી તમે એને સમજાવો ને કે આવું ના કરાય. ધીસ વોઝ 1991. પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 71 વર્ષની, જે આપણે 65+ની વાત કરીએ છીએ. 71 વર્ષની ઉંમરે કોઈક વ્યક્તિ તમારી પાસે, અજાણી વ્યક્તિ આવો પ્રશ્ન લઈને આવે અને એ 8 વર્ષના બાળક સાથે એના પિતાનો આગ્રહ અને પ્રેમ હતો, એટલે શાંતિથી 10 મિનિટ સુધી એને વાત સમજાવવી કે તને ટોયલેટ લાગે એટલે તારે ટોયલેટમાં જવું, આવી એક ક્ષુલ્લક વાત સમજાવવી, એ કેટલી ધીરજ માંગી લે. આ વાત કેટલી ધીરજ માંગી લે. પ્રમુખ સ્વામી મહારાજે શાંતિથી એ બાળક સાથે 8 થી 10 મિનિટ કાઢી અને એની બધી વાત સમજાવી. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં 4 મિલિયન 40 લાખ લોકોને વ્યક્તિગત મળ્યા. કેટલા બધા અઠંગ વ્યસનીઓનો હાથ પકડીને. પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર જ્યારે 75 હતી, 80 હતી, 85 હતી, 90 હતી, ત્યારે અમે નજરે જોયું છે કે એનો હાથ પકડીને પ્રેમથી એને બધી વાત નિર્વ્યસનીપણાની સમજાવે. એટલે ધીરજ રાખવાની, અને ધીરજના ફળ મીઠા. એટલે ઇરિટેશન અને ફ્રસ્ટ્રેશનમાં ક્યારેય આવવું નહીં. ચોથી વાત, 65 વર્ષની ઉંમર પછી શ્રદ્ધા અને ભક્તિ, એમાં થોડું મન પરોવી દેવું. આખી જિંદગી આપણે વ્યવહાર વહીવટ કર્યો હોય અને પછી આદર્શ દ્રષ્ટાંતો નહીં લેવાના કે ઘણા બધા દેશોના પ્રેસિડેન્ટ અને પ્રાઇમ મિનિસ્ટર બધા 65 ને 70 ને 75 ને 80 વર્ષે બને છે, તો હું કેમ ના કરી શકું? એ લીગ જુદું છે અને એ તંત્ર જુદું છે. તમને એમ કે જો બાઇડન 80 વર્ષની ઉંમરે અમેરિકાના પ્રેસિડેન્ટ છે, તો હું મારા ઘરનો પ્રેસિડેન્ટ 82 વર્ષે 4 જણા છે, કેમ નહીં? નહીં. કેમ નહીં? એનો જવાબ શું? બોલો તો, કેમ નહીં? એનો જવાબ શું? નહીં. એટલે આપણે આપણું મન એ શ્રદ્ધા અને ભક્તિમાં વાળી દેવાનું. નામ સ્મરણ કરવાનું, સત્શાસ્ત્રોનું વાંચન કરવાનું, ભક્તિ કરવાની. This is the way of life after 65. This is the purpose of life after 65. This should be the aim of your life after 65. પણ એ ક્યારે? અત્યારથી થોડી નાની ઉંમરે ટેવ પાડી હોય ને, જ્યારે તમે 25, 30, 35, 40 થોડો ટેવ પાડી હોય ને, તો 65 વર્ષે એને હાથમાં માળા લઈને નામ સ્મરણ કરવાનું મન થાય. બાકી ફ્લેટમાં 10મા માળે ગેલેરીમાં બેસી અને કેટલી ટેક્સીઓ પસાર થઈ એ ગણે. નવરાશ, કૂતરા ફરતા હોય એ ગણે શેરીઓમાં. કારણ કે નવરાશ. કારણ કે હવે તો મોબાઈલ ફોન આવી ગયા એટલે તો ઓહો કેટલું બધું સોશિયલ નેટવર્કિંગ. એટલે ભક્તિમાં તમે મન પરોવશો, શ્રદ્ધા રાખશો, તો તમારું મન પ્રફુલ્લિત રહેશે.
આ યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં ડૉક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડૉક્ટર એચ.જી. કોઈંગ એમણે સાયન્ટિફિક પ્રયોગથી પ્રૂવ કર્યું કે ભગવાનના નામ સ્મરણથી તમને લાભ શું છે. તો 4 એજ ગ્રુપ રાખેલા, એમાં ચોથું એજ ગ્રુપ છે ને 65થી ઉપરનું જ હતું. પહેલું એજ ગ્રુપ શું હતું? 4 થી 12 વર્ષના બાળકો. બીજું એજ ગ્રુપ હતું 12 થી 22 વર્ષના ટીનેજર્સ એન્ડ યંગસ્ટર્સ. ત્રીજું એજ ગ્રુપ હતું 22 થી 60 વર્કિંગ ગ્રુપ. અને ચોથું એજ ગ્રુપ જે આજે આપણે વાત છે ને વિષય છે 60 એન્ડ 60 પ્લસ 80-90 સુધી. 4 એજ ગ્રુપ ઉપર એ લોકોએ સાયકોન્યુરો સોફ્ટવેર્સથી જ્યારે ભગવાનનું નામ પણ એ લોકો કરે ત્યારે એના શરીરમાં કેવા હાર્મોન્સ રિલીઝ થાય છે. કારણ કે આપણા મનના વિચારો પ્રમાણે, મનની ભાવનાઓ પ્રમાણે, વિચારો અને ભાવનાઓ પ્રમાણે હાર્મોન્સ રિલીઝ થતા હોય. અહીંયા પાછળ આપણે પિટ્યુટરી ગ્લેન્ડ હોય અને બીજા ગ્લેન્ડ્સમાંથી ઇઝ ધ માસ્ટર ગ્લેન્ડ, અને ત્યાંથી બીજા બધા ગ્લેન્ડ્સમાંથી પણ જે હાર્મોન્સ સિક્રેટ થાય એ આપણા વિચારો અને ભાવનાઓ પર બહુ આધારિત છે. એટલે આ લોકોએ પ્રયોગ કર્યો. તો શરૂઆતમાં બધા 4 એજ ગ્રુપના પાછા 1000 જણાને ભેગા કરેલા, અને 4000 જણાને, એટલે બહુ સારો સેમ્પલ તૈયાર કરેલું. તો નામ સ્મરણ કરતાં પહેલાં એ લોકોના સાયકોન્યુરો સોફ્ટવેર વર્ઝન 1.0થી એ લોકોના માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈસ થયા. પછી એ લોકોને કીધું કે તમે 12 મિનિટ સુધી જે પણ ભગવાનમાં તમને શ્રદ્ધા હોય તમે નામ સ્મરણ કરો. એવું 4-5 વખત કરાવડાયું. પછી દે વર સેન્ડ બેક હોમ કે ફોર અનધર 8 વીક્સ તમે લોકો આનો પ્રયત્ન કરજો. They did it faithfully. They were part of the subject. 8 વીક પછી એ લોકોને પાછા બોલાવવામાં આવ્યા અને ફરી વખત એ લોકોને કહ્યું કે હવે પાછા ભગવાનના નામ સ્મરણમાં તમે બેસો. એટલે 8 વીક સુધી રોજ એ લોકો 12 મિનિટ જે પણ ભગવાનમાં શ્રદ્ધા હતી એનું નામ સ્મરણ કરતા હતા. 8 વીક પછી ફરી વખત આ બોથ ડૉક્ટર્સ, ડૉક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડૉક્ટર એચ.જી. કોઈંગ, હું તમને નામ આપું છું, તમે ગૂગલ ઉપર જઈ શકો છો. તો એમણે ફરી વખત એ લોકોને નામ સ્મરણ કરાવી અને પછી આ સાયકોન્યુરો સોફ્ટવેર્સ વર્ઝન 2.0થી એ લોકોનું માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈસ થયા. અને રિપોર્ટ તૈયાર થયો. એમાં શું વાત લખી કે 12 મિનિટના નામ સ્મરણથી દરેક એજ ગ્રુપને લાભ છે. 65થી ઉપરનાને શું લાભ છે હું હમણાં છેલ્લે કહું છું, પહેલાં નીચેથી શરૂઆત કરવું. કારણ કે 65 વર્ષે એડવાન્ટેજ લેવો હોય તો નીચેથી શરૂઆત નામ સ્મરણની થોડી શ્રદ્ધાથી કરવી જોઈએ. જે 4 થી 12 વર્ષના બાળકો હતા એ લોકોને મેમરી પાવરમાં 15-25% વધારો જણાયો. ઇઝન્ટ ધીસ અ બિગ એડવાન્ટેજ ફોર ચિલ્ડ્રન એટ ધીસ એજ? યસ ઓર નો? કે their memory power increases from 15 to 25%. તેને સ્કૂલમાં, એકેડેમિક્સમાં કેટલો મોટો લાભ છે. પછી જે ટીનેજર્સ હતા ફ્રોમ 12 to 22 એ લોકોને એ લાભ થયો કે એ લોકોને વિલ પાવર અને કોન્ફિડન્સ એ 20% અરાઉન્ડ બૂસ્ટઅપ થાય છે ભગવાનના નામ સ્મરણથી. મેં કહ્યું એમ ઇટ ઇઝ અ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ. ના સાયકોન્યુરો સોફ્ટવેર્સથી એ લોકોના હાર્મોન્સ રિલીઝ થાય, એનું માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈસ થાય છે. તો જે ટીનેજ હોય ને એ લોકોને વિલ પાવર અને કોન્ફિડન્સની બહુ જરૂર હોય કે આ કરું કે ના કરું, આ કરું કે ના કરું, દ્વિધામાં હોય. પછી જે 22 to 60 એજ ગ્રુપના હતા એ લોકોને એ એડવાન્ટેજ થયો કે એ લોકોની બફર કેપેસિટી વધી ગઈ. એટલે શું? દુઃખ સહન કરવાની શક્તિ વધી ગઈ. ભગવાનના નામ સ્મરણથી દુઃખ સહન કરવાની શક્તિ વધી ગઈ. અને જે છેલ્લું એજ ગ્રુપ હતું કયું? 65થી ઉપર, જેની વાત આજે આપણે કરીએ છીએ, 60-65થી ઉપરના એ લોકોના એજ ગ્રુપને શું લાભ થયો ભગવાનના નામ સ્મરણથી? તો કહે છે 15-25% વધારો એ લોકોની સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ, એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થયો. એટલે ભગવાનના નામ સ્મરણથી 5 લાભ એ લોકોએ ગણાવ્યા સાયન્ટિફિકલી. એક, તમારો મેમરી પાવર વધે છે. બીજો, તમારું વિલ પાવર વધે છે. ત્રીજું, તમારું કોન્ફિડન્સ લેવલ ઉપર જાય છે. ચોથું, તમારી બફર કેપેસિટી એટલે કે દુઃખ સહન કરવાની શક્તિ વધે છે. અને પાંચમું, તમારું રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ 12 મિનિટમાં ખાલી આ લાભ છે. આ 12 મિનિટનું ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરવું યોગ્ય કે અયોગ્ય? રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યોગ્ય. યસ, યોગ્ય છે. તમે બધા કરો જ છો, કરતા જશો, પણ કદાચ કોક અહીંયા હોય એવા હોય કે જે ન કરતા હોય તો આ કરજો. તો 65 વર્ષની ઉંમરે તમને આ એડવાન્ટેજ છે કે નામ સ્મરણથી તમને આ બધા લાભ છે. દુઃખ સહન કરવાની પણ શક્તિ વધી જાય. કારણ કે એવું બને
પરમ દિવસે જ અમે એક ઘટના અમને જાણવા મળી કે 70 વર્ષની વ્યક્તિ હી લોસ્ટ હિઝ 40-year-old સન ઇન અ કાર એક્સિડન્ટ. બની શકે છે, બનવા જોગ છે. તમે પણ કોકને એવા જાણતા હશો, સાંભળ્યું હશે. તો 70 વર્ષે એક હેવી ફેમિલી લોસ તો આવ્યો ને, એક શોક તો આવ્યો ને લાઈફમાં. પણ એ વ્યક્તિ રોજ મંદિરમાં 2 કલાક આવીને સત્સંગમાં અને નામ સ્મરણમાં જોડાય. હી એક્સેપ્ટેડ ઇટ. દુઃખ તો લાગે, આપણે એવું નથી કહેતા કે દુઃખ નથી લાગ્યું. માણસ છે, દુઃખ તો લાગે જ, કારણ કે આપણે લાગણીથી જોડાયેલા હોય. પણ એમણે સ્વીકાર કર્યો. અમે એને મળ્યા હમણાં 2 દિવસ પહેલાંની જ વાત છે કે સ્વામી બરાબર, મને દુઃખ તો છે કે હું 70 વર્ષની ઉંમરને મેં 40 વર્ષનો દીકરો મારો ખોયો. એનો એક દીકરો અને એક દીકરી, એની દીકરી 20 વર્ષ, એની દીકરી કંઈક 18 વર્ષની, દીકરો કંઈક 13 વર્ષનો છે. કે સ્વામી હું સમજી શકું છું કે અમારા ફેમિલીમાં તો બહુ જ હેવી લોસ છે, પણ આ એક્સેપ્ટેડ કે કદાચ મારા ફેટમાં હશે, મારી ડેસ્ટિનીમાં હશે, અમારો કર્મ સંબંધ એટલો જ હશે અને ભગવાનની ઈચ્છા. હી વોઝ સ્ટેબલ. તો જો આ વાત હકીકત છે કે ભગવાનના નામ સ્મરણથી તમારી દુઃખ સહન કરવાની શક્તિ, એટલે યોર બફર કેપેસિટી ઇન્ક્રીઝીસ. એટલે 60-65 પ્લસમાં નામ સ્મરણ અને સદવાંચનમાં હંમેશા જોડાવું, કારણ કે એટ ધ એજ ઓફ 65 and 65 પ્લસ યોર બેસ્ટ ફ્રેન્ડ ઇઝ બુક એન્ડ માલા. તમારામાંથી થોડાને ખ્યાલ હશે અને ખ્યાલ ના હોય તો આજે નક્કી કરીને જજો. 65 વર્ષની ઉંમર પછી તમારા મુખ્ય 2 મિત્ર કોણ છે? માળા અને બુક, પુસ્તક. આ 2 સાથે નાનપણથી થોડી મિત્રતા રાખવી. તે વખતે સ્ટ્રોંગ ફ્રેન્ડશિપ થઈ જાય આ 2 પ્રત્યે. કારણ કે તમે નાના મોટા હેલ્થ ઇશ્યુઝ અથવા તો એજ ઇશ્યુઝ અથવા તમારી સાથેના ફ્રેન્ડ્સ પછી દર વર્ષે 1-2 ઓછા થવા માંડે ને. 65 પછી તમારું સોશિયલ સર્કલ દર વર્ષે 1-2 ઓછું થવા માંડે અને તમે 75-78 પહોંચો ત્યારે જે ફ્રેન્ડ સર્કલ હતું યંગ એજમાં એનું 10% જ વધ્યું હોય. અને એ લોકોએ પાછા ઘણી વખત મૂવમેન્ટમાં ના આવી શકતા હોય, ફિઝિકલી આપણે ના આવી શકતા હોય. તો એ વખતે મળવું, સોશિયલાઇઝ થવું એ બહુ ઓછું બનશે. યુ વિલ હેવ લેસ પીપલ ટુ કનેક્ટ. સો યોર ઓનલી કનેક્શન વિચ વિલ પાસ યોર ગુડ ટાઈમ ઇઝ અ માલા એન્ડ અ બુક. એટલે એના પ્રત્યે પ્રેમ નાનપણથી રાખવાનો, અત્યારથી રાખવાનો. એટલે એ વાત છે એ 65 વર્ષની ઉંમર પછી આ સત્સંગ માટેની વાત છે, શ્રદ્ધા ભક્તિની વાત છે. 5મી એક વાત કરવાની કે 60-65 થાય. અમારા ગુરુ ગુણાતીયન સ્વામી લખ્યું છે કે દીકરો પરણવા લાયક ઉંમરનો થાય એટલે એને પરણાવી દેવો. પછી એ ધંધામાં એને સૂઝ પડવા માંડે, તમે ધીમે ધીમે એને ટ્રેન કરી દો, એ ધંધામાં એને સૂઝ પડવા માંડે અને પછી ધંધો જવાબદારી સંભાળી શકતો થાય ત્યારે એને સોંપીને પછી આપણે સેવા ભક્તિમાં જોડાવું. તો 60-65 વર્ષની ઉંમર પછી તમારે ફિઝિકલ અનુકૂળતા હોય તો ચોક્કસ કોઈ સેવાકીય સંસ્થામાં સેવામાં જોડાવું. તમારી ઘરની બાજુમાં હોય, નજીકમાં હોય. છેવટે કંઈ સેવા ના મળે તો કોઈ NGOમાં જઈને બેસવાનું કે હું ક્લર્ક તરીકે અહીંયા બેસીશ, મને એકાઉન્ટન્ટ તરીકે અનુભવ છે, મારે કોઈ વેતન નથી જોઈતું, હું અહીંયા મારો ટાઈમ સારો પસાર થાય એની માટે આવું છું અને માનવ સેવા કરવા માટે આવું છું. તમારે ગૌશાળા હોય, કોઈ અનાથ આશ્રમ હોય, ત્યાં સામેથી જવું કે ભાઈ જો હું સવારે 2 કલાક આવી શકું 10 થી 12 મારું રૂટીન પતાવીને, બપોરે સવારે 11 થી 1 આવી શકીશ, મારું કંઈ કામ છે તમારે, એવું સામેથી જવું. અપેક્ષા ના રાખવી કે મને કોઈક સામેથી એના 5 ટ્રસ્ટીઓ મળવા આવે અને મને આજીજી કરે કે તમે ખાસ 2 કલાકની માનસ સેવા માટે આવો. એવું નહીં. આઈ વોન્ટ માય લાઈફ બેટર, I want my time to pass better, so I will approach an NGO and ask them, is there any service for me? સાનુકૂળ આપણે થઈ ગયા ને, કારણ કે લાઈફ તો આપણી છે ને. તો આપણે સામેથી જવાનું, 2 કલાક સેવા કરવાની. BAPSના તમામ મંદિરો જે છે, અમારા તમામ મંદિરોમાં, અમુક મંદિરોમાં 100 જણાનો સ્ટાફ છે, અમુક 800માં. હું જ્યાંથી આવું છું બરોડા, અટલાદરા, ત્યાં અમારો ટોટલ સ્ટાફ છે 936 પીપલ. ટોટલ સ્ટાફ 936. જે અમારું 75 વર્ષ જૂનું મંદિર છે, મંદિરની સામે અમારી 100 બેડની ચેરિટી હોસ્પિટલ છે, સ્ટેટ ઓફ ધી આર્ટ હોસ્પિટલ. બીજી અક્રોસ જસ્ટ 1 કિલોમીટર દૂર બીજી 30 બેડની હોસ્પિટલ છે નિરામય, નેચરોપેથી માટે, નેચરોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી ટ્રીટમેન્ટ માટે. એ 30 બેડ તો અમે કોરોનામાં છેલ્લા 1.5-2 વર્ષથી કોરોના હોસ્પિટલ તરીકે જ ચાલે છે. એની બાજુમાં અમારી 1200 સ્ટુડન્ટ્સની રેસિડેન્શિયલ કમ ડે સ્કૂલ છે.
પછી આ હોસ્પિટલની બાજુમાં 250 વિદ્યાર્થીઓની અમારી હોસ્ટેલ છે, જેમાં એન્જિનિયરિંગ, ફાર્મસી, મેડિસિનના વિદ્યાર્થીઓ રહે છે. હોસ્ટેલ છે, કોલેજોમાં તે લોકો શહેરમાં બધે ભણવા જતા હોય. આ જે સ્કૂલ છે એમાં પણ 600 સ્ટુડન્ટ્સ માટે ડે સ્કૂલ છે અને 600 સ્ટુડન્ટ્સ માટે રેસિડેન્શિયલ સ્કૂલ છે, એટલે 600 વિદ્યાર્થીઓ ત્યાં રહે છે. મંદિરની પાછળ મોટી ગૌશાળા છે. અને વડોદરા શહેરમાં લગભગ બીજા 12 થી 14 જેટલા અમારા નાના બીજા હરિમંદિરો છે. ટોટલ 936 જણાનો સ્ટાફ છે. એમાંથી સાઇઝેબલ પર્સન્ટેજ ઓફ પીપલ એ માનદ સેવાઓ આપે છે. પરહેપ્સ મોર દેન 60%. એ લોકો કેવા છે? અમારે ત્યાં એકાઉન્ટન્ટમાં એક વ્યક્તિ છે, એ પોતે બેંકમાં એકાઉન્ટન્ટ જ હતા, એ રિટાયર્ડ થયા, પણ એને કીધું કે હજી હું 5, 7, 8 વર્ષ કદાચ કરી શકીશ કામ. 8 કલાક ન કરી શકું, પણ સવારે 3 કલાક કરી શકીશ. તો એક બેંકના રિટાયર્ડ એકાઉન્ટન્ટ અમારે ત્યાં સવારે 8 થી 12 સુધી આવે છે, પછી ઘરે જાય, જમે, પછી આરામ કરે, પછી સાંજે ના આવે. સાંજે પાછા 4 વાગે એક બીજા રિટાયર્ડ એકાઉન્ટન્ટ છે, એ આવે છે. તો 65 વર્ષની ઉંમર પછી કોઈક આવી સેવાભાવી સંસ્થામાં ક્યાંક 2-3 કલાકની માનદ સેવા આપશો તો તમારું મન પ્રફુલ્લિત રહેશે. અને સાયન્સ ટેલ્સ, વિજ્ઞાન શું કહે છે કે 90% રોગોનું કારણ અસ્વસ્થ મન છે. 65 વર્ષની ઉંમર પછી મન સ્વસ્થ રહે ને એટલે તમે ઘણા બધા રોગથી બચી જશો. દેટ ઇન્ક્લુડ્સ ડાયાબિટીઝ, દેટ ઇન્ક્લુડ્સ બ્લડ પ્રેશર, દેટ ઇન્ક્લુડ્સ મેની ટાઈપ્સ ઓફ બોડી એક્સ. કેળ દુખે છે, ઢીચણ દુખે છે, માથું દુખે છે. એની ઉપર સીધી ઇફેક્ટ શેની છે? પ્રફુલ્લિત મનની. મન પ્રફુલ્લિત હશે ને, કારણ કે સાયન્સ કહે છે કે 90% ઓફ ધ ડિઝીઝીસ આર સાયકોસોમેટિક. સાયકોસોમેટિક એટલે શું? તમારું મન અસ્વસ્થ છે ને, ટેન્શનમાં છે ને, દ્વિધામાં છે ને, તમારા મનમાં કંઈક મૂંઝવણ છે ને, એની અસર તમારી શરીર ઉપર પડે છે. સો વેન યુ આર 60 and 65+, ટોપ પ્રાયોરિટી શું છે? તમારું મન પ્રફુલ્લિત રહે. એ મન પ્રફુલ્લિત રાખવા માટે સેવા એ બહુ જ અગત્યની વાત છે. અને ત્યાં નિર્માણીપણે સેવા કરવાની. તમને આશ્ચર્ય થશે કે અમે એવા પણ જોયા છે, રિટાયર્ડ આઈએએસ ઓફિસર્સ, રિટાયર્ડ આઈપીએસ ઓફિસર્સ, એ ઘણી બધી જગ્યાએ સાઉથ ઇન્ડિયામાં ઘણા બધા આશ્રમોમાં કચરા પોતા કરવાની સેવા કરે છે. અમે જોયા છે, એવા મળ્યા છીએ, એવા 3-4 જણાને ઓળખું છું. શ્રદ્ધાથી કરે, કોઈ અપેક્ષા વગર કે સ્વામીજી આખી જિંદગી તો લાલ લાઇટવાળી ગાડી હતી, ખૂબ ઓથોરિટી, ખૂબ પાવરનું એક્ઝિક્યુશન કર્યું છે, મોટા મોટા પ્રોજેક્ટ્સના પ્લાનિંગ કર્યા છે. નાવ આઈ વોન્ટ ટુ લીવ અ વેરી સિમ્પલ, અ વેરી રિલીવ્ડ, અ વેરી ઇઝી અને સ્ટ્રેટ ફોરવર્ડ લાઈફ. અમે એક આશ્રમમાં ગયા હતા, હું નામ નથી આપતો, ત્યાં અમને જે ગાઈડ કરતા એમને પરિચય કરાવે. એક જણા કચરો વાળતા હતા કે રિટાયર્ડ એઝ ધ ચીફ સેક્રેટરી ઓફ ધી સ્ટેટ, અને આશ્રમમાં કચરો વાળતા હતા. આઈ વોઝ સરપ્રાઇઝડ. પછી આઈ મેટ હિમ અને એમની સાથે વાતચીત કરી. એમના ચહેરા ઉપર આનંદ હતો, સંતોષ હતો કે સ્વામીજી, જ્યાં સુધી મારું શરીર ચાલશે ત્યાં સુધી મેં નક્કી કર્યું કે આ આશ્રમમાં જ્યાં મને શ્રદ્ધા છે, જ્યાં મને ભક્તિ છે, જ્યાં મારા ગુરુ રહે છે, ત્યાં મને કોઈ સેવા મળે. તો મારા ગુરુએ મને કીધું કે અહીંયા તો બીજા બધા ડિપાર્ટમેન્ટ, અત્યારે બીજી કોઈ સેવા નથી, કચરો વાળવાની છે. આઈ એક્સેપ્ટેડ ઇટ. રોજ સવારે 4 વાગે ઉઠીને ત્યાં પહોંચીને આખું આશ્રમ સાફ કરે છે. ઇઝ એન્જોયિંગ હિઝ લાઈફ. પ્રફુલ્લિત રહો, એની પાછળનું મુખ્ય કારણ સેવા છે. 65 વર્ષની ઉંમર પછી પ્રફુલ્લિત રહેશો તો ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ હેલ્થ સારી રહેશે. અને એની માટે આ સેવા એ બહુ જ અગત્યની વાત છે. કારણ એમાં થાકે નહીં લાગે, આનંદ આવશે. એમાં કંટાળો પણ નહીં આવે અને મજા આવશે. એવી જ લાઈફ જીવવાની હોય ને 65 વર્ષ પછી, થાક ના લાગે અને કંટાળો ના લાગે. તો એ થાક અને કંટાળામાંથી બચવો તો આ સેવા છે એ બહુ જ અગત્યની વાત છે. તમારામાંથી અહીંયા 65+ હોય અને કોઈ સંસ્થા સાથે સેવામાં જોડાયેલા હોય, આંગળી ઊંચી કરો તો. 65+ હોય અને કોઈ સંસ્થા સાથે જોડાયેલા હોય, આંગળી ઊંચી કરો. ઊંચી રાખો એટલે ખબર પડે. ઘણા બધા છે, 15-20 જણા છે. આપણે એમને ખાસ અભિનંદન આપવા જોઈએ. બીજો એક અગત્યનો મુદ્દો 65 વર્ષે શેરિંગ. બધું બેંક એકાઉન્ટ સાથે લઈને જવાના. ફરી વખત બોલો. આ શબ્દ તમે બહુ તાકાતથી નહીં બોલી શકો.
શેરિંગ એટ 65. બધું બેંક એકાઉન્ટ સાથે લઈને જઈ શકવાના નથી. When I talk to corporates, I tell them one thing, that the amount of money that you have in your bank account when you die is the extra work you did, you shouldn't have done. And if at all you did, you should have cared for the society. તમે મરો ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા હોય ને એટલું તમે એક્સ્ટ્રા કામ કર્યું જે કરવાની જરૂર નહોતી, અને ધારો કે કરી લીધું તો એ પૈસાની કંઈક સારી દાન પુણ્ય કરીને જવાનું હતું. યુ હેવ ઓનલી 2 ચોઇસ. ખબર છે ને, પૈસા બાબતે તમારી પાસે 2 જ ચોઇસ છે, 65+, 70+, 80+ અને 90+. 2 જ ચોઇસ છે, લીવ ઇટ ઓર ગીવ ઇટ. થર્ડ ચોઇસ નથી હો, ટેક વિથ યુ. તમને એમ લાગે કે સ્વિસ અને જીનીવાના એકાઉન્ટ્સ પણ ડાયરેક્ટ હેવન સાથે આધાર કાર્ડથી લિંક છે, તો એ નથી. તમારા મનમાં એવો ભ્રમ હોય કે આ બેંક, મારામાં જે બેંક એકાઉન્ટ છે ને એનું લિંક તો હમણાં, અને વોટર આઈડી અને આધાર કાર્ડ લિંક કરવા એ રાજ્યસભામાં બિલ પાસ થઈ ગયું છે. એટલે તમને એમ થાય કે મારું બેંક એકાઉન્ટનું લિંકિંગ છે તો કંઈક આ બધું ભેગું આવશે. ભેગું આવતું નથી. અને તમે જે કેપ કરાવી હશે દાંતમાં 65-70 વર્ષની ઉંમરે, કંઈક દાંતમાં કેપ કરાવી અને ગોલ્ડ કેપ કરાવી, તમે મૃત્યુ પામશો એટલે પહેલું કામ એ થશે કે બારણું બંધ થશે. અને બીજું કામ શું થશે? સમજી ગયા? એ કેપ કાઢી લેવામાં આવશે. ખોટું બળી જાય એની કરતાં કંઈક કામમાં આવશે. એટલે when you die, you are not even the worth of a teeth cap. Okay? એટલે શેર કરતા શીખો. હું એમ નથી કહેતો તમે બધું આપી દો. વોટ એવર યુ હેવ એનું 10% આપવું જ જોઈએ આજથી જ. અને આ ઉંમરથી જ. ઇટ ઇઝ નોટ અ 65+ ઇશ્યુ, પણ 65+ પછી એ ટેવ ચાલુ રહે, શ્રદ્ધા રહે, એની માટે આજથી આપવાનું. શેરિંગ. આપણે અહીંયા બેઠા છીએ, કોમન મેન કરતાં તો થોડા વિશેષ પ્રિવિલેજ છીએ જ. કોમન મેન કરતાં વધારે ફોર્ચ્યુનેટ છીએ જ. યસ ઓર નો? તો ઇટ ઇઝ અવર મોરલ ડ્યુટી ટુ શેર વિથ ધ લેસ પ્રિવિલેજ્ડ. કરવું જ જોઈએ. અને કરશો. હમણાં જ અમે ફંક્શનની બહાર ઊભા હતા, અહીંયા બહાર, ત્યારે દિનેશભાઈ અને રમેશભાઈ અમને પરિચય કરાવ્યો. દેસાઈ ને તમારી લાસ્ટ નેમ? દેસાઈ અટક. હા, એમના દેસાઈ સાહેબનો પરિચય કરાવ્યો કે એમને એમના ટ્રસ્ટ દ્વારા ખૂબ સારી સુંદર પ્રવૃત્તિઓ સેવાકીય ચાલે છે. ત્યારે અમને બહુ નિર્માણી ભાવે કીધું કે ના ના, અમે તો કંઈ કરતા નથી. ત્યારે દિનેશભાઈ એવું કીધું કે તમે, હું ખોટું નથી બોલતો સંતોની સાનિધ્યમાં, અને એમ પણ નહીં કોઈ દિવસ ખોટું નથી બોલતો, પણ અમારા બધા માટે અહીંયા કોલકાતામાં પ્રેરણા કે કેવી રીતે કમ ફોરવર્ડ એન્ડ હેલ્પ ધ સોસાયટી એ તમે છો, એવી દિનેશભાઈએ વાત કરી હતી. તો આવું જીવન જીવ્યા એ જીવનનો એક લાભ છે. આ તો મેં એક પરિચય થયો એટલે એક વાત કરી, તમારામાંથી ઘણા બધા એવા હશે. પણ શેર ફોર ધ સોસાયટી પ્રમુખ સ્વામી મહારાજનું આ જીવન સૂત્ર હતું. એ જીવન સૂત્ર ઉપર આજીવન જીવ્યા. till the age of 95. I am quoting him word to word and letter to letter. પ્રમુખ સ્વામી મહારાજ બોલતા, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, બીજાની પ્રગતિમાં આપણી પ્રગતિ. તો તમે ઘણી બધી સમાજ સેવા સંસ્થાઓ છે એમાં જોડાઈ શકો છો. તમારું પોતાનું ફાઉન્ડેશન કે ટ્રસ્ટ ઊભું કરી શકો છો. 2-4 મિત્રો ભેગા થઈને કંઈક કરી શકો છો. પણ ડુ ઇટ. આજે ભારત વર્ષમાં લાખો વિદ્યાર્થીઓ એવા છે, એટલે કે બાળકો, વિદ્યાર્થીઓ એવા છે કે જે તેજસ્વી છે, બુદ્ધિશાળી છે, પણ એને તક નથી કારણ કે એની પાસે ફિનાન્શિયલ વ્યવસ્થા નથી. આઈડેન્ટિફાઈ ધેમ. આ તો મેં તમને એક રસ્તો શીખવાડ્યો. આવા ઘણા બધા સમાજ સેવાના રસ્તા છે. તો 65 વર્ષની ઉંમર પછી શેરિંગ શુડ બી યોર પ્રિન્સિપલ મોટો. અને મેં કહ્યું એમ વધારે નહીં, મિનિમમ કેટલું? 10% ઓફ વોટ યુ હેવ. તમારી જે મંથલી ઇન્કમ હોય, ઇન્ટરેસ્ટની મંથલી ઇન્કમ હોય, અથવા ડિવિડન્ડ્સની મંથલી ઇન્કમ હોય, અથવા તો બીજા કોઈ સોર્સથી તમારી મંથલી ઇન્કમ, એની 10% આપી દેવાનું. એમાંથી તમારી એક જોડી કપડાં ઓછા નથી થવાના, તમારા ઘરે એક મીઠાઈ ઓછી નથી આવવાની. તમે ચિંતા ના કરતા. અને ઇફ યુ ડોન્ટ શેર, હમણાં મેં એક વિડીયો જોયો હતો, વોટ્સએપ ઉપર વાયરલ થયેલો. એક વૃદ્ધ પક્ષી એ ઝાડ ઉપર બેઠું હતું. હવે એના ફિઝિકલ એનર્જી હતી નહીં કે હન્ટિંગ કરવા જઈ શકે.
એ તમે લોકો એ વિડીયો જોયો હશે કદાચ ઘણાએ. એ હન્ટિંગ કરવા જઈ શકે, ફૂડ લેવા જઈ શકે એવી એની ક્ષમતા નહોતી, કારણ કે એકદમ ઓલ્ડ એજ, ફીબલ, વીક હતું. એક નાની સ્પેરો એને ઓળખ્યું કે આ પક્ષી ભૂખે મરે છે, વૃદ્ધ છે. બંને એક ફાઇલમના નહોતા, તો પણ આ નાની ચકલી નીચેથી દાણા વીણીને ક્યાંક શોધી છેક ત્યાં બ્રાન્ચ ઉપર જઈ અને વૃદ્ધ પક્ષીના ચાંચમાં એ દાણો આપતી હતી. આ વિડીયો કદાચ તમે જોઈ હશે. આ નેચરલ, બહુ સારી રીતે નેશનલ જ્યોગ્રાફીની આ વિડીયો છે. એક પક્ષી જેવા, એટલે ચકલી જેવા પક્ષીના મનમાં પણ એમ છે કે હું કોકની સેવા કરું, તો આપણે તો મનુષ્ય છીએ, આપણામાં તો એ ભાવના હોવી જોઈએ ને કે કંઈક સેવા કરું. બાકી પેટમાં તે પોતાના માટે ને પોતાના પરિવાર માટે તો બધા કરતા હોય છે. દેટ્સ નોટ અ બિગ થિંગ ઇન લાઈફ. ફોર યોર 4 people, for your 6 people and for your 10 people, if you just spend your life, it is not a human life. Let me tell you very frankly. તમારા પરિવારના 4, 6 અને 10 જણા માટે તમે જિંદગી પૂરી કરો એ મનુષ્યનું જીવન નથી. મનુષ્યને જીવનમાં શેરિંગ આવવું જ જોઈએ, અને 65 વર્ષની ઉંમર પછી આ કરવું જ. ક્યાં આપણે બધા પૈસા ભેગા લઈને જવાના છે, અને ક્યાં આપણને ખબર છે કે how many of you are confident of seeing tomorrow morning? Just raise your hands. કાલ સવારે તમારી આંખ ખુલશે એ તમને વિશ્વાસ હોય, આંગળી ઊંચી કરો. ચલો, કોઈને વિશ્વાસ નથી ને? હા કે ના? સેકન્ડ થિંગ આઈ આસ્ક યુ, હવે ધ્યાનથી સાંભળજો. 65 વર્ષની ઉંમર પછી કયા કયા વિચારો રાખવા ને વિચારો હું શીખવાડું છું. 65 વર્ષની ઉંમર પછી કયા કયા વિચાર રાખવા ને વિચાર શીખવાડું છું. અત્યારે ભગવાન તમને એમ કહે કે યુ હેવ 1 minute. ભગવાન તમને એમ કે તારી પાસે હવે 1 મિનિટ છે, જે કરવું હોય તે કરી લે. તો શું કરો તમે? હું તમને 10-15 સેકન્ડ વિચારવા માટે આપું છું. પછી, કારણ કે પછી તમારી પાસે 40 જ સેકન્ડ રહેશે. ભગવાન તમને એમ કે તમારી પાસે હવે પૃથ્વી ઉપર 1 મિનિટ છે, 60 સેકન્ડ. તો તમે શું કરશો? હા બોલો, જેના મનમાં જે વિચાર હોય એ બોલો. હા બોલો, તમે શું બોલ્યા? પાસવર્ડ? પણ છોકરો બાજુમાં નથી તો શું કરશો? અને તમે છોકરાને કોલ કર્યો, એંગેજ ટોન આવે, શું કરશો? ફ્લાઇટમાં ટ્રાવેલ કરે છે, ફ્લાઇટ મોડ ઉપર છે, શું કરશો? વોટ ધ બેસ્ટ યુ કેન ડુ ઇન લાસ્ટ 1 minute અપોન ધીસ અર્થ? 2 things. 2 જ વસ્તુ તમે કરી શકો છો. ઇફ ગોડ ટેલ્સ યુ કે ધીસ ઇઝ યોર લાસ્ટ 60 seconds અપોન અર્થ, છેલ્લી 60 સેકન્ડ છે, તમે 2 જ વસ્તુ કરી શકો છો. ભગવાનનું નામ સ્મરણ અને ખિસ્સામાં હાથ નાખી આંગળી ઉપરથી વીંટી કાઢી બાજુની વ્યક્તિને આપી દેવું કે ક્યાંક ગૌશાળામાં, અનાથ આશ્રમમાં આપી દેજે. આ 2 થી કોઈ ત્રીજી વસ્તુ ખરી? હા કે ના? તો હવે હું તમને એમ કહું, તમારી પાસે 1 મિનિટ છે, મેં જે 2 વાત કરી એ કરી શકશો? કરી શકશો? તો તમારે આ ફંક્શનમાં તમે આવ્યા છો, અત્યારે ખિસ્સામાં હાથ નાખો તો બધા નાખો તો ખરા. પ્રેક્ટિકલી અડો તો ખરા. ખાલી હું બહાર કાઢવાનું નહીં કહું, અડો તો ખરા, ટચ તો કરો. એ જે હોય ને એમાંથી 10% પણ આવી એક સારી પ્રવૃત્તિમાં આજે આપીને જજો, તો આ ફાઉન્ડેશનના ફંક્શનમાં તમે આવ્યા કહેવાય. આવા ફાઉન્ડેશનની એક સારી પ્રવૃત્તિઓ ચાલતી હોય તેમાં આપણે સહભાગી થવું જોઈએ. બર્થડેના દિવસે કોકના ઘરે જઈએ છીએ તો આપણે ગિફ્ટ લઈને જઈએ છીએ. દિવાળીમાં કોકના ઘરે જઈએ તો આપણે ગિફ્ટ લઈને જઈએ છીએ. તો કોઈ પણ સમાજ સેવા સંસ્થાના કાર્યક્રમમાં આવીએ તો ચોક્કસ કોન્ટ્રીબ્યુટ કરીને જ જવું જોઈએ. કોન્ટ્રીબ્યુટ કરવું જ જોઈએ. અને એમાં પણ હું વધારે નથી કહેતો, અત્યારે તમારી પાસે ખિસ્સામાં છે ને એનું 10% કરજો, પણ કરજો. તો યુ વિલ ફીલ અ બિટ સેટિસ્ફાઈડ કે આપણે એક સારા કાર્યક્રમમાં ગયા હતા અને આવી સારી સંસ્થાઓ દ્વારા સારું કામ થાય છે, તો આઈ પ્લેડ માય સ્મોલ રોલ. કામ તો બહુ મોટું છે. સૂર્ય જ્યારે આથમવાનો હતો ત્યારે સૂર્યે ચિંતા વ્યક્ત કરી કે હવે તો પૃથ્વી ઉપર અંધારું થઈ જશે, મારો રોલ કોણ ચાલુ રાખશે?
ત્યારે સૂર્યને બધાએ કીધું કે તમારા જેવી તેજસ્વીતા તો કોઈની પાસે નથી કે આખી પૃથ્વીને એ જળહળા કરી શકે. એટલે બધા નિરાશામાં આવી ગયા. એક નાનો દીવડો આગળ આવ્યો અને નાના દીવડાએ કીધું કે તમારા જેટલી તો મારામાં સામર્થ્ય નથી, હું તો એક નાનો દીવડો છું, પણ હું આખી રાત પ્રગટીને હું 2 સ્ક્વેર ફૂટની જગ્યાને તો અજવાળું આપીશ. સૂર્ય આ દીવડા ઉપર પ્રસન્ન થઈ અને પોતાની તેજસ્વીતા એક નાના દીવડાને આપી દીધી. આ ક્રમ છે પૃથ્વી પરનો. એન્ડ વેરેવર યુ આર, whatever you can do, play a small role to lighten and enlighten people and places. આપણે જ્યાં હોઈએ ત્યાં જે કરી શકીએ છીએ, પણ આપણી આજુબાજુની જગ્યા, કારણ કે સિદ્ધાંત રાખવાનો કે બિફોર આઈ લીવ ધીસ વર્લ્ડ, 65 વર્ષની ઉંમર પછી આ વિચાર રાખવાનો કે હું પૃથ્વી છોડું એ પહેલાં મેં આ પૃથ્વીને જેવી પામી હતી એના કરતાં કંઈક સારી બનાવીને હું છોડું છું. એટલું તો દરેક નાગરિકનું કર્તવ્ય છે અને જવાબદારી છે. તો આવી થોડી વાતો છે કે 65 વર્ષની ઉંમર પછી શું કરવું. પહેલી વાત આપણે સ્વીકારની કરી, બીજી વાત આપણે સ્વાસ્થ્યની કરી, ત્રીજી વાત આપણે સંયમની કરી, ચોથી વાત આપણે સંસ્કારની કરી, પાંચમી વાત આપણે સદપ્રવૃત્તિની એટલે કે સત્સંગની માળા વાંચનની આપણે કરી, છઠ્ઠી વાત આપણે સેવાની કરી અને સાતમી વાત આપણે શેરિંગની કરી. This 7S, I taught you 7S, what to do after 65. એ આપણે ઘણા બધા જીવીએ છીએ. ધીસ ઇઝ નથિંગ ન્યૂ. મેં કોઈ નવી વાત નથી કરી. આપણા બધાના મનમાં આવા વિચારો ભાવના છે, પણ આજે થોડા વધારે દ્રઢ થયા. તો આપ સર્વે માટે ખૂબ પ્રાર્થના છે.